અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાકરોલ ગામની સીમમાં આવેલા અંબુભાઈ પટેલના ખેતરમાં બની છે. અંબુભાઈએ પોતાનું ખેતર બોટાદના મૂળ વતની અને હાલ કોસંબડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતેને આપ્યું હતું. આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયો હતી. શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે પાનોલી પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે માનવ કંકાલનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યું છે. પોલીસ હવે આ કંકાલથી ઓળખ કોઈ વ્યક્તિની હત્યા કરી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા તપાસ કરી રહી છે. આજરોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે. હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી. એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી. આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.